એક વાટકી જેટલી મોગર દાળ, અડધી વાટકી જેટલી અડદની દાળ લઈ અને 2 થી 3 પાણીથી ધોઈ 6 થી 7 કલાક આવી રીતે પલાળી દઈશું. પાણી નિતારીને મિક્સર ગ્રાઇન્ડરમાં ગ્રાઇન્ડ કરી આવી રીતે એક જ બાજુ 5 થી 6 મિનિટ ફેટી લઈશું. થોડું એવું બેટર લઈ અને પછી પાણીમાં આપણે એને જોઈ લઈશું. જો બેટર તરતું હશે તો સમજી જવાનું કે આપણું પરફેક્ટ બેટર છે. પછી આ બેટરની અંદર આપણે જીરું, દ્રાક્ષ, કાજુ અને થોડું મીઠું ઉમેરીને 1 મિનિટ વળી પાછું ફેટી લઈશું. એક બાજુ આપણે દહીં લઈ લઈશું. દહીંને આવી રીતે વિસ્કરની મદદથી ફેટી લઈશું અને પછી 2 થી 3 ચમચી અંદર બુરું ખાંડ નાખી અને પછી આપણે મીઠું નાખી દહીં તૈયાર કરી દઈશું. એક બાજુ આપણે તેલ ગરમ મૂકી દઈશું અને તેલ ગરમ થઈ જાય એટલે આપણે જે દહીં વડાનું બેટર છે તે આપણી રીતે ગોળ ગોળ ભજીયાની જેમ આપણે ઉતારી લઈશું. 4 થી 5 મિનિટ જેટલો સમય લાગશે આ વડાને થતાં. જેવા વડા થઈ જાય, ગરમ ગરમ વડા હોય ત્યારે જુઓ તમે જોઈ શકો છો એકદમ સરસ પોચા એવા વડા તૈયાર છે. પાણીની અંદર આપણે નાખી દઈશું અને જમવાના સમય આવી રીતે પાણી નિતારી અને એની અંદર દહીંની અંદર ડીપ કરી આવી રીતે અને પછી એક ડીશમાં આપણે કાઢી લઈશું. ઉપરથી થોડું દહીં પાથરી દઈશું. લાલ મરચું ઉપર ભભરાવશું, ચાટ મસાલો ભભરાવશું, થોડી કોથમીર ભભરાવશું તો સરસ મજાના દહીં વડા તૈયાર છે.